કરુણાલય અંતિમ તબક્કાના કેન્સર દર્દીઓ માટે આશાનું કેન્દ્ર નિઃશુલ્ક સેવાઓથી જીવનમાં ઉમેરે છે ગુણવત્તા. અમદાવાદ કેન્સરના અંતિમ તબક્કાના દર્દીઓ માટે કાર્યરત કરુણાલય કેન્સર પેલિએટિવ કેર સેન્ટર છેલ્લા ઘણા વર્ષોથી માનવતાની અનોખી સેવા આપી રહ્યું છે. ડોક્ટર કમલેશ ગજ્જરના જણાવ્યા મુજબ આ સંસ્થાની શરૂઆત એપ્રિલ 2012માં થઈ હતી. તે સમયે તેઓ ઠાકરશી હોસ્પિટલમાં એડમિનિસ્ટ્રેટિવ મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હતા અને હોસ્પિટલ દ્વારા કરુણાલયને 10 બેડની જગ્યા સંપૂર્ણપણે નિઃશુલ્ક ફાળવવામાં આવી હતી. વર્ષ 2019માં ઠાકરશી હોસ્પિટલના પુનઃનિર્માણની પ્રક્રિયા શરૂ થવાની હતી, પરંતુ કોરોના મહામારીના કારણે તેમાં વિલંબ થયો. ત્યારથી ડોક્ટર કમલેશ ગજ્જર કરુણાલય સાથે સંપૂર્ણ સમય જોડાયા અને આજે પણ ડોક્ટર તરીકે દર્દીઓની સેવા આપી રહ્યા છે. કરુણાલયમાં એવા કેન્સર દર્દીઓને સારવાર આપવામાં આવે છે જેમનો રોગ 3જા કે 4થા તબક્કામાં પહોંચી ગયો હોય અને જેમના માટે વધુ કોઈ સારવાર શક્ય ન હોય. આવા દર્દીઓને દુખાવો, ઉલટી, ઉબકા, શ્વાસની તકલીફ, કબજિયાત, ઊંઘની સમસ્યા, ઘામાંથી રસી કે લોહી નીકળવું જેવી વિવિધ તકલીફોમાં રાહત મળે તે માટે પેલિએટિવ કેર આપવામાં આવે છે. જરૂરિયાત મુજબ રાયલ્સ ટ્યુબ ઇન્સર્શન, એસિટિક ફ્લુઇડ ટેપિંગ, કેથેટરાઇઝેશન તેમજ ડ્રેસિંગ જેવી સેવાઓ પણ પૂરી પાડવામાં આવે છે. દર્દીઓને ઓપીડી, ઇન્ડોર તેમજ અમદાવાદ શહેરની હદમાં તેમના ઘરે જઈને પણ સારવાર આપવામાં આવે છે. ખાસ બાબત એ છે કે આ તમામ સેવાઓ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને કોઈપણ દર્દી પાસેથી કોઈ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. ઠાકરશી હોસ્પિટલનું નવું બિલ્ડિંગ તૈયાર થયા બાદ પ્રથમ માળે 15 બેડની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. કરુણાલય માત્ર સારવાર પૂરતી મર્યાદિત નથી. અહીં દર્દીઓ માટે સંગીત, યોગ, નૃત્ય, કેરમ, કાર્ડ્સ જેવી રમતો અને ટીવી જેવી મનોરંજન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. હોળી, દિવાળી, ઉત્તરાયણ, રક્ષાબંધન, પ્રજાસત્તાક દિવસ અને સ્વાતંત્ર્ય દિવસ જેવા તહેવારો પણ દર્દીઓ સાથે ઉજવવામાં આવે છે. સંસ્થાનું સૂત્ર છે, જીવનમાં દિવસો ઉમેરવા નહીં, પરંતુ દિવસોમાં જીવન ઉમેરવાનો પ્રયાસ. એટલે કે જીવનની સંખ્યા નહીં, પરંતુ તેની ગુણવત્તા સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઉપરાંત વિવિધ સંસ્થાઓના સહયોગથી મહિલાઓમાં કેન્સર અંગે જાગૃતિ ફેલાવવા કેમ્પો યોજવામાં આવે છે, જેમાં પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન તથા પેપ સ્મિયર ટેસ્ટ દ્વારા પ્રારંભિક નિદાનને પ્રોત્સાહન આપવામાં આવે છે. સંપૂર્ણપણે દાતાશ્રીઓના સહયોગ અને દાનથી ચાલતી કરુણાલય સંસ્થા આજે માનવ સેવા, કરુણા અને દર્દીઓના જીવનમાં આશાનું કિરણ પ્રગટાવતું અનોખું કેન્દ્ર બની છે.